ચાલો સવારના 8:15 વાગ્યા છે. થોડો થોડો વરસાદનું ઝાપટું આવી ગયું છે અને વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. એટલે અહીંયા થોડીક વાવણીનું કામકાજ કરવાનું છે. આવી ગયા છે ખેતમાં વાવણી કરવા માટે. વાઇટકો હાલો બધા અસ્ત્રો આવી ગયા છે. શસ્ત્રો ઝવેરા વાવવા માટેની પ્રોસેસ થાય છે વેદુબેન માટે. એને વ્રત ઓલા રહેવાના હોય ને ગૌરી વ્રત ને એના માટે એના બા ને એની મમ્મી હમણાં વાવી દેશે. આમાં એનું જૂનું ઓલું બધું યાદી થાય ને પાછી. આ જો ખાતરવાળું ધૂળ લઈ એવા છે ને પાણીની ડોલ આવી ગઈ, ઘઉં આવી ગયું અને વાંથી ડબલું ને એવું બધું ગોતે છે. આપણે તો માટલીમાં આવી દીધા હોય તો થાય, ન થાય. આડા ઉગી જાય એમાં તો. મગ હોતે મિશ્રિત હોય, મગ મિશ્રિત ઘઉં બરાબર એમાં નાખી દેવાનું ધૂળ. ઘઉંનો ગ્રોથ રેટ બહુ સારો હોય. વાવો ને તરત કોટા કાઢે, તરત મંડે ઉગવાને ભાગવા મંડે. બરાબર ને? હા, ખોટું હોય તો કયો લાવો પાછું. તો પછી તીર મારી લાગી જાય ઠેકાણે. એના જેવું છે. ઘઉં ને મગ બસ જાજા થઈ જાય. છૂટા રાખો ઠીક. તે ભાઈ વાવણી કરી ઓલી લણવા જો હે ને ઓલું બોલાવવું જો હે, થ્રેસર બોલાવવું જો હે, પાકવા દઈ જો તો. હાલો માથે પાછી ધૂળ નાખી દેવાની, ખુલ્લા રાખવાના. મને એમ કે આમાં હજી ધૂળ નાખવાની છે. ઢાંકી દીધા ને હવે પાણી નાખી દીધું એટલે રેડી. આ બધું છોકરાને કરવા દેવાય. આપણને તો ખબર હોય, એને થોડુંક જાણવા મળે, શીખવા મળે. છોકરા કેવા છે, બે છે હુતા છે તો ઉઠે તોય કરે. આપણે કેમ ઉતાવળ હોય? આ બધી કાંઈ દેકારા ન કરે. તૈયાર કરીને કહી જો આવી રીતે કરીને. રોજ થોડા કરવાના હોય, કાંઈ રોજ ન કરવાનું હોય. ઈ ભલે ને કે એને કરતા હા એમ કરજો. એને કંઈક ખેતર તો વાવવા નથી જતા, આવું વાવે એટલે ખબર પડે કે આવી કંઈક પ્રક્રિયા થાય. આમાં કેટલીક થાય? એક શાક પૂરતી થાય ને. હા એવું કરાય. એમાં કઈ હાલો પાણી નાખી દો એટલે થઈ જાય. ચાલો પાણી નાખી દો, પાણી પીવડાવો. હાલો પૂરું પાકી જાય. હવે ઉગીને પાકી જાય. આની અપડેટ આપશું આપણે. આજે શનિવાર છે ને, શનિવારે વાવવામાં આવ્યા છે. કોટા કે દિવસે કાઢે છે એ જોઈએ આપણે. સોમવારે તો લગભગ આમાં નીકળી જવા જોઈએ કોટા. રોજ પાણી થોડું થોડું નાખવાનું હોય. અત્યારે વાતાવરણ એવું હોય ને ભેજવાળું, એટલે આ બધા ભાગે એ બધા ઝાડવા ને બધાને. ચાલો હવે આપણે આપણું કામ કરીએ, એ લોકો એનું કામ કરે. હવનું કામ કરે. હા એમ જ હોય ને, થોડું ઘણું ફ્રેશ થાય. આવું છે તો અત્યારે કાંઈ ખાવું. આ કામાં કોના આવી છે? વેદુબેન ના. આંબલીમાં કાંતરા આવે તો ને, કુંડિયામાં કાંતરા. કુંડિયા જેવા આવે આવડા. કોલ ખાવા થાય ને, બીજું શું હોય? પાંદડા ખાય, ખાટા પાંદડા મજા આવે. ચાલો ગાર્ડનનું થોડુંક બતાવી દીધું. માહોલ બની ગયો છે પણ વરસાદ વરસતો નથી. આવું છે જો. અંધારા અત્યારે થઈ ગયા બધે. આવે તો થાય કંઈક થોડોક. ધીમી ધારે આવવાનું ચાલુ થયું છે પાછું. શરૂઆત થઈ થોડી એટલે સારું છે. વળી હજી તો યાદ કરીએ ત્યાં આવવાની શરૂઆત થઈ છે. ધીમે ધીમે આવે છે. જોઈ કેટલીક વાર આવે. ખાલી વાદળું છે એટલે થોડીક વાર આવશે. અહીંયા સાફસૂફ કામકાજ ચાલે છે. ઘઉંને દળ્યા પછીનું, લોટ બનાવ્યા પછીનું, લોટ દળ્યા પછીનું નહીં. સવારમાં વેદુબેન ને ભાઈ બે બેસી ગયા છે. માથામાં શું નાખ્યું છે વેદુબેને? જો કંઈક મેથી ને દહીં ને એવું મિક્સ કરીને આયુર્વેદિક ઉપચાર તરીકે મમ્મીએ નાખી દીધું છે. વેદુને તો એમાં થતું હતું કા એની સ્મેલથી, પણ વાંધો ન આવ્યો. થોડીક વાર બાંધી દીધું ને એટલે. હા બટા શું બડક શું
ડેલો ખોલો, બહાર જવું છે. હલાવો હલાવો, સાયકલ હકાલો. સન્ડે એન્જોય કરો. ચાલો, બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજે સ્કૂલે જવાનું છે? આજે સ્કૂલે જવાનું છે? શું? ના, મને નથી ખબર. રજા હોય? હાલે લે. કાલે સફેદ ટી શર્ટ પહેરી જવાનું? હા, કાલે કંઈક કલર એક્ટિવિટી છે એટલે આ લોકોને સેમ કલરના કંઈક ટી શર્ટ પહેરી જવાના છે. એમાં સિવાયને સફેદ છે ને બીજા ક્લાસના અલગ અલગ કલર ને એવું કંઈક છે. નાના નાના બાળકોને કંઈક કલરવાળી એક્ટિવિટી છે. એટલે ચાલો હવે જઈએ, આપણા કામ ધંધે લાગીએ. ચાલો, સફાઈ કાર્યક્રમ રવિવારના દિવસે ચાલુ થયો છે. બાળકોના કાનની સફાઈ. બાળકો અમારા હોજા છે એમ વાંધો ન હોય, બેસી જાય. પાછા સજેશન દેતા જાય, આ નહીં ના આ નહીં ના પેલું. અમારા શિવાયભાઈને આજે મસ્તનું કંઈક સપનું આવ્યું હતું એવું એ કહેતો હતો, ઉડતા હેત મને. એટલે હવે એ એનું સપનું વર્ણવશે. હાલો ચાલુ કરો. એક પોલીસના હાથમાં બંદૂકડી હતી અને હે ને જંગલી પ્રાણી હતા ને તો હાથીને મારી દીધો હતો. પછી એને જંગલી પ્રાણીને બધાને મારી દીધા હતા. અને તું શું કરતો હતો? સિંહ વાઘ નહોતો. તું ક્યાં હતો ત્યાં? હું તો આપણે બધા નહોતા. એવું ખાલી મને દેખાતું હતું. કા હું ક્યાં હતો એ નથી ખબર. એવું દ્રશ્ય એની સામે રજૂ થયું હતું મોબાઈલમાં કે એમાં. તને શું આવ્યું હતું કહી દે, લઈ યાદ હોય તો. મને તો છે ને જો બધા રમતા હતા. હા, અને કઈક કોક ચોક લઈ જતું હતું, રોવા બેઠા ને એવું કઈક હતું. તો ઈ તો સીવું જ છે. ઈ તો સીવું જ છે. રોવા બેઠો હોય ને જો ઈ કામ સીવું ના જ હોય તો ઠીક. નકર એ સીવું જ હોય. વાતની વાતમાં રોય. જાજુ તો તું જ કરતો હોય. વાતની વાતમાં રીહાઈ જતો હોય. જાજુ કોણ રોવે? હા, એમાં ગણતરી કરો જી. હા, ગેદાબા એનથી ઓછું. હા, બધાય એનથી ઓછા. બધાય હા, એ બધાય ઓછામાં. હા, બધાને અત્યારે ગણતરી હાલે કોણ કેટલું શું કરે. હા, પુરુષ પોતાનું દર્દ હોય ને એ અંદર છુપાવી રાખે હોય તો ખરા જ તકલીફે. ઈ એનામાં એટલી સહન શક્તિ હોય એ છુપાવી રાખતો. ઉભર એવું ન હોય. દર્દ તો થાય ભાઈ, દિલમાં દર્દ હોય પણ પછી છુપાવી રાખતા હોય. એ એની મજબૂરી. એટલે જ જો એટેક વધારે પુરુષને આવતા હોય સ્ત્રીઓ કરતા. સ્ત્રીઓ છે ને પોતાના દુઃખ હોય ને એ વ્યક્ત કરીને રોઈને હળવી થઈ જાય. પુરુષો ન થાય. હાલો ભાઈ, તારી વાત સંભળાવી દે બીજું. હા હા, સરસ. હવે ટોપિક ચેન્જ કરો ભાઈ. ઓકે રેડી. હવે મૂકો એ વાત. ચાલો, રાયડું કોણ સૌથી વધારે નાખે એમાં આપણે ચાલે છે ડિસ્કશન. સૌથી પહેલો નંબર આવે છે વેદશ્રીબેનનો. બીજો નંબર બાનો. હા, બીજો નંબર બાનો. હા, બોલો. હવે તારો આવે હે, નકર બાનો આવતો. હા, બોલો. હા, તું કે. હું ક્યાં નાયડું નાખું? ત્રીજો નંબર બા. ચોથો નંબર દાદા. મમ્મી મે કે મસ્ત હેરસ્ટાઈલ દાદા. ત્રીજો નંબર દાદા. ચોથો નંબર બા. અહીંથી લોટ લીધી પછી હે ને હા, થઈ ગયું. હા, એ આપણે પછી હરખા ભાઈ. આપણે રાયડું સાંભળવાનું હોય. એટલા બધા નાખતા હોય તો કોક તો સાંભળવા વાળા હોય ને.
કેવો કેવો કીધું આજે તું સવારે શું બાને વાત કરતો તો કંઈક ટીચર તારા શું કહેતા હતા હે કે શું હું તમને ઊભી કરવા શું કહેતા હતા તમારા ટીચર હા જી જો મારી જી બીમાર પડી ગયો ને એટલે પગ દવા વધુ કર એવું બધું કરવાનું બીમાર પડી ગયા એની સેવા કરવાની એવું લે છોકરાઓને તો તું બધાયને તો તું કરસ એવું કોને પગ દબાઈ બપોરે મેં બાને દબાવ્યા હતા લે એવું હતું તું બપોર ઘરે જ ન હોય સવારે દબાવ્યા હતા એને કહેવાની મિસ્ટેક થઈ સવારમાં ઉઠીને બા કહેતા હતા ને મને માથું દુખે છે ને ચક્કર આવે છે એટલે એ કહેતો હતો કે મારા ટીચરે કીધું છે જે બીમાર થઈ ગયા હોય ને એના પગ દબાવવાના પણ એ બીમાર થયા હોય ને એને બીમારી પૂછવાની એને હાથ દુખતા હોય ને તમે પગ દબવો તો મતલબ નહીં ને બીમારને પૂછવાનું તમને શું તકલીફ થાય છે માથું દુખતું હોય તો માથું દબવી દેવાનું પણ એક ગળામાં ધ્યાન રાખવાનું ગળું દુખતું હોય એમ કે ને તો ગળામાં પાણી પીવડાવાય ગરમ એ દબાવાય નહીં એટલે પૂછવાનું એને કહેવાની હા પણ એટલે જ એ વસ્તુ નહીં કરવાની બીજી બધી વસ્તુ કરવાની હાથ દુખતા હોય તો હાથ દબાવવાની પગ દુખતા હોય તો પગ દબાવવાની પેટ દુખતું હોય તો કંઈક સોડા પાવડાવવાની કે દવા કંઈક આપવાની પેટ નહીં દબાવવાનું ગળું નહીં દબાવવાનું હા માથું દબાવાય એમાં વાંધો નહીં હા કપાળ હા એમ એટલે એ બધું સમજી વિચારીને બધું કરવાનું હા ગાલ નો દુખે પેલા નાના છોકરા તો છાનામુના તોફાન ન કરે છાનામુના રહીએ ને એટલે મમ્મી પપ્પા બા દાદા કોઈ માથું તો દુખે જ નહીં હા હો તોફાન ન કરે ને જીદ ન કરે ને રાયડું ન નાખે ને તો અમુક રોગ તો આવે જ નહીં કોઈને તકલીફ જ ન થાય માથું ન દુખે હો બાંધે ને એવું કરે ને તો જ થાય ચાલો 2 વાગે ફૂલ ફેમિલી બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ છીએ આરામથી રવિવારના દિવસે તને બહુ ગમે ને પણ તને કોઈ જાગવા ન દે કા હું તને જાગવા ન દે શિવું ને મારે શિવલાને જાગવું જ હોય અને જાગવું હોય હુઈ જવાનું હાલો એક દી હોય પાછી તો રોજ તો તારે સ્કૂલે જાગતો જ હોય હું એમ કહું ને પપ્પા મને જાગવા દેવો તો જાગવા દેવો ના રે ના કેમ એકવાર મેં નહોતું કીધું ક્યાંથી કીધું તું જાગવું તો તમે આ પાડી હા પણ એ એક વાર ને આજ નથી જાગવાનું આજ હુઈ જવાનું